સાવલી ખાતે આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। બંગાળના ભાષા આંદોલનને યાદ કરી અને યુનેસ્કો દ્વારા 21 ફેબ્રુઆરીને આપવામાં આવેલી માન્યતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। વિશ્વ માતૃભાષા દિવસનો મુખ્ય હેતુ તમામ માતૃભાષાઓનું સંરક્ષણ, પ્રચાર અને વિકાસ માટે જાગૃતિ ફેલાવવાનો છે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વાંસળી વાદન, ગીત, વક્તવ્ય અને કાવ્ય પઠન જેવી રજૂઆતો કરવામાં આવી હતી। અંતમાં કોલેજના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષાનો દૈનિક જીવનમાં ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આજે 21 ફેબ્રુઆરી વિશ્વ ભાષા દિવસ છે, જે યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999ના રોજ પારિત કરવામાં આવેલું। એ ખરેખર વિશ્વ ભાષા દિવસ આપણે બધાને ખબર છે કે બંગાળમાં 21 ફેબ્રુઆરી 1952ના રોજ એક આંદોલન થયેલું હતું પોતાને માતૃભાષાને બચાવવા માટે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શહીદ થયેલા હતા। એને ધ્યાનમાં રાખીને આજના દિવસને વિશ્વ ભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે। અમે સંસ્થા લઈને બેઠા છે, કોલેજ લઈને બેઠા છીએ। આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો માતૃભૂમિ અને માતૃભાષાનો બીજો કોઈ વિકલ્પ નથી। તો આજે અમારી કોલેજમાં સાવલી BK પટેલ આર્ટ્સ અને શ્રીમતી LM પટેલ કોમર્સ કોલેજમાં આ વિદ્યાર્થીઓને અવેરનેસ માટે, એમને જાણકારી માટે વિશ્વ ભાષા દિવસનો એક કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં વિદ્યાર્થીઓ આજે સંકલ્પ લીધેલું છે કે હવે આ કોલેજમાં અમે ગુજરાતીમાં જ વાતો કરશું અને જે હસ્તાક્ષર છે, આજે આપ નીચે જોશો તો વિદ્યાર્થીઓ જે છે પોતાની માતૃભાષામાં હસ્તાક્ષરનો એક અભિયાન ચલાવશે અને આ કોલેજમાં એ ભારતીય સંસ્કૃતિ, માતૃભૂમિ અને માતૃભાષાના જતન માટે સતત બધા પ્રયત્ન કરતા રહેશે। એ માટેનું આજે એક સંકલ્પ દિવસ ઉજવવામાં આવ્યું। આ જ અમારું આજનો પ્રોગ્રામ હતું। ધન્યવાદ। અસ્તુ। ભારત માતા કી જય। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।